નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના પક્ષી અભયારણ્યમાં કેદ વાનરની મુક્તિની માંગ। હનુમાન જયંતિ પહેલા વાનરને મુક્ત કરાવવા લોકોની લાગણી। ધોરાજીમાં ખૂની ખેલ ખેલાતા ડ્રાઈવર યુવાનનું નિપજ્યું મોત। પૈસા માટે 4 શખ્સોએ નિર્દોષ યુવાનને ઉતાર્યો મોતને ઘાટ। પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે યોજાશે ભવ્ય મહોત્સવ। મહારક્તદાન કેમ્પ અને લોક ડાયરા સહિત અનેક કાર્યક્રમો યોજાશે। પોરબંદર ચોપાટીના વિકાસ માટે ₹5.24 કરોડનું ટેન્ડર જાહેર। અસ્માવતી ઘાટથી લઈને રતનપુર સુધી ચોપાટીનો થશે વિકાસ। પોરબંદરમાં એક માદા વાનર ઘાયલ હાલતમાં મળી આવ્યું હતું, જે સ્વસ્થ થઈ ગયું છે। ત્યારે પક્ષી અભયારણ્યમાં કેદ આ માદા વાનરની મુક્તિ માટે માંગ ઉઠી છે। ભાણવર નજીક ઘવાયેલા માદા વાનરને પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે સારવારમાં ખસેડાયા બાદ તે સ્વસ્થ થઈ ગયું છે। આ વાતને 1 મહિનો થવા આવ્યો હોવા છતાં હજુ સુધી તેને રિલીઝ કરવાની કે સ્થળાંતર કરીને જૂનાગઢના સક્કરબાગ લઈ જવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। વન વિભાગના જળ જેવા કાયદાઓને કારણે આ માદા વાનર વિના કારણે વનવાસને બદલે જેલવાસ ભોગવી રહી છે। તેને હનુમાન જયંતિ પહેલા મુક્ત કરાવવા માટે વન મંત્રી ગંભીર બને અને વન વિભાગને સૂચના આપે તે જરૂરી બન્યું છે। વાનરની સ્થિતિ સારી છે, પરંતુ તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવી જોઈએ। તેને પક્ષી અભયારણ્યમાં રાખવાથી તેને કોઈ ફાયદો થવાનો નથી, બલકે તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવાથી તેને નવું જીવન મળશે। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદરના જ છે અને તેઓ એક હુકમ કરે તો તાત્કાલિક તે રિલીઝ થઈ શકે તેમ છે। તેથી વન મંત્રીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માદા વાનરને મુક્ત કરાવવા માટે વન વિભાગને સૂચના આપે અને તેને તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવે તેવી માંગ થઈ છે। માણસીલા વાનરને પિંજરામાં કેદ કરી દેવાયું હોવાથી પરિસ્થિતિ વધુ દયનીય બની છે। તેના હૃદયમાં ભય અને દુઃખ છે। તેના કુદરતી વાતાવરણમાંથી તેને દૂર કરીને પિંજરામાં કેદ કરી દેવાયું છે। તેની આંખોમાં આશા છે, તેના હૃદયમાં પ્રાર્થના છે કે કોઈ તેને મુક્ત કરે। પોરબંદરમાં વન વિભાગની ઘોર બેદરકારીના આ બનાવમાં સામે એક ચર્ચા જાગી છે કે એક વખત તેને સક્કરબાગ ખાતે મોકલવામાં આવી હતી, પરંતુ ડીસીએફ કક્ષાના અધિકારીના પત્ર અનુસંધાને જ તેને ત્યાં સાચવવામાં આવે તેવી ચર્ચાઓ વચ્ચે ફરીથી પોરબંદર મોકલી દેવામાં આવ્યું હતું અને પોરબંદરના અભયારણ્યમાં તે પાંજરામાં કેદ જીવન વિતાવી રહ્યું છે। વન વિભાગની ટીમ આ માદા વાનરને વહેલી તકે મુક્ત કરે તે જરૂરી બન્યું છે। હનુમાન જયંતિનું પર્વ નજીક છે, ત્યારે પોરબંદરમાં બજરંગબલીના ભક્ત એવા વાનર રાણી પાંજરામાં કેદ છે। તેથી તેને જેલવાસમાંથી વનવાસમાં મોકલી દેવામાં આવે તેવી લાગણી વ્યક્ત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। માધવપુરના મેળા ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ખાસ કરીને સખી મંડળની બહેનો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાતા સખી મંડળની બહેનોએ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, મારું નામ ગીતા છે। હું સાયા પોરબંદરમાં રહું છું। તે સરકારી બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, તો અમને મેળાનો ખૂબ પણ આનંદ પણ મળ્યો છે અને નાના બાળકો, મોટા તથા વડીલો બધા સાથે પણ અમને મેળાની ખૂબ મોજ માણીએ છીએ। મહાનગરપાલિકા દ્વારા જે બસની પણ વ્યવસ્થા મળી છે, ફૂડ પેકેટની વ્યવસ્થા મળી છે, પાણીની બોટલ, બધી સુવિધા અમને સારામાં સારી મળી છે। તે બદલ મહાનગરપાલિકાનો અમે સાયા પોરબંદર વિસ્તારવાળા બહેનો સખી મંડળ તરફથી બધા તરફથી આભાર માનીએ છીએ। પોરબંદર સાયકલિંગ ક્લબની સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ ક્લબ દ્વારા એક સાયકલ રાઇડ યોજાઈ હતી, જેમાં 150થી વધુ સાયકલ યાત્રીઓ જોડાયા હતા। આ સાયકલ યાત્રા શહેર આસપાસના 20 કિલોમીટર વિસ્તારમાં યોજવામાં આવી હતી। પોરબંદર સાયકલિંગ ક્લબના સ્થાપનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે રવિવારે શહેરમાં 20 કિલોમીટરની ગ્રુપ સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે આશરે 150થી વધુ સાયકલ પ્રેમીઓએ ભાગ લીધો હતો, જેમાં ભાઈઓ, બહેનો તેમજ નાના બાળકો પણ ઉત્સાહી રીતે સહભાગી બન્યા હતા। આ સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષમાં માત્ર સાયકલિંગને પ્રોત્સાહન આપવાનું જ નહીં, પરંતુ ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે। આ 10 વર્ષ દરમિયાન અનેક ગ્રુપ રાઇડ,
સામાજિક અભિયાન અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શહેરના લોકોમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા ચોક ખાતે આવેલ બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય મહોત્સવ યોજાશે, જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહોત્સવમાં મહારક્તદાન કેમ્પ, લાડવા પ્રસાદી, મહાઆરતી, લોક ડાયરા અને મેગા મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. પોરબંદરના સુદામા ચોક ખાતે દર વર્ષે કેતન ગજ્જર અને બાલા હનુમાન ગ્રુપ દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ બાલા હનુમાન ગ્રુપ અને કેતન ગજ્જર દ્વારા ભવ્ય બાલા હનુમાન મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન મહારક્તદાન કેમ્પ, લાડવા પ્રસાદી, મહાઆરતી, લોક ડાયરા અને મેગા મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમો હનુમાન જયંતીના દિવસે તારીખ 2 એપ્રિલે તેમજ પૂર્વ સંધ્યાએ યોજાશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના કોચનું વિસ્તરણ કરવા માટે અગાઉ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જેથી રેલવે વિભાગે સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચના બદલે હવે એક સેકન્ડ એસી અને એક થર્ડ એસી કોચ 10 જૂનથી લગાવવા નિર્ણય કર્યો છે. પોરબંદરના રેલવે સ્ટેશનથી ઉપડતી પોરબંદર દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે વિભાગ દ્વારા યાત્રીઓની વધતી માંગને ધ્યાનમાં રાખી સુવિધામાં વધારો કરાયો છે, જેમાં પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર દાદર પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસની કોચ રચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચના બદલે હવે અલગ અલગ એક સેકન્ડ એસી અને એક થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. તારીખ 10 જૂનથી આ ફેરફાર લાગુ કરાશે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર રેલવે સ્ટેશનમાં જે પોરબંદર મુંબઈ પોરબંદર જે વર્ષોથી પોરબંદરથી મુંબઈ જતી એક જ ટ્રેન હોય, આ ટ્રેનમાં જે 2 ટાયર અને 3 ટાયર 2 એસી છે કોચ, આ એસી કોચ છેલ્લા 4 વર્ષથી આ કમ્બાઈન કરીને ચાલવામાં આવતા હતા. વારંવાર ફરિયાદ આવતી હતી પબ્લિકની. આ બાબતે ભાવનગર ERC મિટિંગમાં મેં રજૂઆત પણ કરી હતી, પણ હમણાં લાસ્ટ 15 દિવસ પહેલા જે ભાવનગર મિટિંગ હતી તેમાં મેં ઉગ્ર રજૂઆત કરીને જણાવ્યું કે સાહેબ આ વસ્તુ બહુ ખરાબ છે. 2 ટાયર એસીના માણસો પૂરા પૈસા આપે છે, 3 ટાયર એસીના માણસો પૂરા પૈસા આપે છે, તો એમને કોચ સ્પેશિયલ નહીં તો પ્રાઇવેટની પણ એક અલગ તો આપવો જ જોઈએ ને આપણે, કારણ કે 2 ટાયર ને 3 ટાયર બે કમ્બાઈન આપો તો માણસોને હેરાન કરી દે કે 2 ટાયર વાળા જે પૈસા પૂરા આપતા હોય એને સેટિસ્ફેક્શન ન મળે અને 3 ટાયર વાળા જે આપે એને પણ ન મળે, તો એની પ્રાઇવસી શું? આ બાબત માટે રજૂઆત કરતા ગઈકાલે જ GM જે બોમ્બેમાં રજૂઆત થતા આપણે જે રજૂઆત હતી એને માન આપી અને આપણી જે રજૂઆત સાચી હતી એવું ગણી અને લોકોએ 2 ટાયરનો સેપરેટ કોચ આપી દીધો છે, 3 ટાયરનો સેપરેટ કોચ આપી દીધો છે. અને આવતા દિવસોમાં 10/6 એટલે 10 જૂનથી આ બંને સેપરેટ લાગી જશે, કારણ કે 2 મહિના પહેલા બુકિંગ થઈ ગયું હોય એટલે અત્યારે તાત્કાલિક ન બદલે એવું પણ જણાવ્યું. અને 10/6થી નવા કોચ બંને આપી દેશે અને લેખિતમાં આવી જતા આ બાબત માટે આપણે રેલવેના DRM સાહેબ, DCM સાહેબ તેમજ આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયાનો ખૂબ ખૂબ આભાર માની છે અને આપણા પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ. આ ટ્રેન છેલ્લા 4 વર્ષથી એક જ કોચમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચ ઉપલબ્ધ હતો, જે બાબતે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અગાઉ તેમજ તાજેતરમાં યોજાયેલ બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 9 દિવસ પૂર્વે એક બાઇક ચોરીની ઘટના બની હતી, જે મામલે ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ 2 તસ્કરોને ચોરીના બાઇક સાથે પોલીસે ઝડપી લીધા છે. રાણાવાવના રામગઢ ગામે વાડી વિસ્તારમાં રહેતા અને પોરબંદરના એક મોલમાં નોકરી કરતા જયેશ જીવાભાઈ ઓળેદરાએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તારીખ 19ના રાત્રે છાયાની પોલીસ ચોકી પાછળ આવેલ તેના મિત્ર પ્રકાશ દુદા કારાવદરાની હોસ્ટેલે આરામ કરવા ગયો હતો અને બાજુમાં તેમનું બાઇક પાર્ક કર્યું હતું, જેમાં તારીખ 20ના સવારે નોકરી પર જવા માટે હોસ્ટેલની બહાર નીકળ્યો ત્યારે તેનું બાઇક જોવા ન મળતા તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાઇક મળી આવ્યું ન હતું. આથી તારીખ 29/11/2025ના ખરીદેલું નવું નકોર બાઇક ચોરી થવા અંગે અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી, જે મામલે કમલાબાગ PI RC કાનમિયા અને સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે છાયા ACC રોડ 7 માળિયા બિલ્ડિંગની સામે શંકર ભગવાનના મંદિરના ગ્રાઉન્ડ પાસે મોટરસાયકલ સાથે 2 શંકાસ્પદ શખ્સો ઊભા છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને બાઇક સાથે રહેલ 2 શખ્સોને બાઇક અંગે પૂછતા તેઓએ આ બાઇકની છાયા વિસ્તારની હોસ્ટેલની બહારથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
આથી પોલીસે તેના નામ પૂછતા મહમદ ફહીમ યુનુસભાઈ મુંગીડા અને મોઇન ઇબ્રાહીમભાઈ સમા નામના હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે બંનેની ધરપકડ કરી ચોરીનું બાઇક કબજે કરી બંને શખ્સોએ અગાઉ ચોરીની કોઈ ઘટનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ચોપાટીના વિકાસ માટે મહાનગરપાલિકા કટિબદ્ધ બની છે, જેમાં ₹5.24 કરોડના ખર્ચે ચોપાટી પુનઃ વિકાસ માટેના પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર કરાયું છે. આ ચોપાટી પર યોગ કેન્દ્ર અને ટ્રાફિક શિક્ષણ પાર્ક સહિત આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. પોરબંદર શહેરમાં આધારભૂત સુવિધાઓ તેમજ પ્રવાસન વિકાસની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રોજેક્ટો સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ અસ્માવતી ઘાટથી લઈને હોટલ ફનની સામે તેમજ રતનપુર સુધી દરિયા કિનારાને વિકસાવવાનું આયોજન કરાયું છે. તે અનુસંધાને શહેરના ચોપાટી તથા દરિયાકાંઠા વિસ્તારને વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અને આ દિશામાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે ચોપાટી પુનઃ વિકાસ પ્રોજેક્ટ માટે પ્રથમ તબક્કાનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી તથા બાંધકામ વિભાગના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત ઓસેનિક હોટલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં યોગ કેન્દ્ર, બાળકો માટે ટ્રાફિક શિક્ષણ પાર્ક, બાળકો માટે રમતો વિસ્તાર, ખુલ્લું વ્યાયામ શાળા તેમજ આધુનિક રચનાત્મક પેવેલિયન જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો અને યુવાનોને ધ્યાનમાં રાખીને મનોરંજન સાથે શિક્ષણ અને તંદુરસ્તીનું સંયોજન પૂરું પાડતી સુવિધાઓ વિકસાવવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં SBI બેંકના ATM બંધ હાલતમાં હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. રાત્રે પૈસાની જરૂર પડે તો રાણાવાવ કે ઉપલેટા જવું પડે છે, તો બીજી તરફ ATMની બહાર જોખમી ખુલ્લા વીજ વાયરો લટકી રહ્યા છે. કુતિયાણા શહેરમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલ ATM છેલ્લા 5 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આ ATM ચાલુ કરવા માટે ધારાસભ્ય સહિત અનેક રાજકીય આગેવાનોએ બેંક મેનેજરને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ઉપરાંત કુતિયાણામાં બીજા 3 જેટલા ATM છે, પરંતુ તે પણ રાત્રે 9 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવે છે, જેને કારણે કુતિયાણાના શહેર તેમજ કુતિયાણા તાલુકાના 42 ગામડાના લોકો રાત્રે ઇમરજન્સી કામ માટે આવતા હોય તો તેમને પૈસા માટે અન્ય તાલુકામાં રાણાવાવ કે ઉપલેટા જવાની નોબત આવે છે. કુતિયાણા શહેરમાં આમ તો રોજગારીને લઈને લોકો બહાર જઈ રહ્યા છે, પરંતુ આવી પાયાની જ સુવિધાઓ ના હોવાને કારણે તો કુતિયાણા શહેર ખાલી થવા જઈ રહ્યું છે. આજે અમારો કુતિયાણા તાલુકો બહુ મોટો તાલુકો છે અને આખા તાલુકાના જે ગામડાઓ છે એ કુતિયાણાની અંદર આવતા હોય, ત્યારે આ તાલુકાની પબ્લિકે બધા જ પક્ષોને વારાફરતી મત આપી અને વિજય બનાવ્યા હોય. તો પહેલાં તો ગુજરાત ન્યૂઝ પોરબંદરના માધ્યમથી આપને રિક્વેસ્ટ કરીશ, જે આગેવાનો છે એને, કે આપણે આ કુતિયાણાની સમૃદ્ધિ માટે કંઈક ધ્યાન દેવું જોઈએ ને કરવું જોઈએ. તો અમારી રજૂઆત એવી છે કે કુતિયાણામાં જે ATM આવેલું છે બસ સ્ટેન્ડની બાજુમાં, જે પોશ એરિયામાં, તે ATM SBIનું છે કે જેની અંદર માણસો પૂરો લાભ લેતા, અને બીજા ATM આવેલા છે સાંજના 8 વાગ્યા પછી બધા જ બંધ હોય. આ એક ATM એવો હતો કે ત્યાં માણસો જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકતા. તો આજે લગભગ 4-5 મહિનાથી આ ATM બંધ છે બિલકુલ, કે જ્યાં રાતે કોઈ પૈસા ઉપાડી શકે નહીં, દિવસના ઉપાડી ન શકે. ને રાતે હોસ્પિટલમાં પણ ઘણી રજૂઆતો કર્યા પછી આજે હોસ્પિટલમાં રાતની સેવા ચાલુ છે. તો આવું બધું થયું છતાં પણ આ ATM બંધ છે, તો ખબર નથી પડતી કે શા માટે. તો આગેવાનોનું ગુજરાતની પોરબંદરના માધ્યમથી રિક્વેસ્ટ કરીશ કે આની અંદર જે ઘટતું કરી યોગ્ય કરે અને ATM વહેલી તકે ચાલુ કરાવે, અને લાગતા વળગતા જે કોઈ અધિકારી હોય તેને પણ આમાં ધ્યાન દેવું જોઈએ ને કુતિયાણાના પબ્લિકનું કંઈક જોવું જોઈએ. અનેક ATM કુતિયાણામાં એવા છે, એના માટે શું કહેશો? એ રાત્રેના ચાલુ હોય અને ATM છે. એક તો પહેલી વસ્તુ કે બીજા ATM જે છે ગામની બારોબાર છે કે જ્યાં ધક્કો ખાવો પડે આગળ, અને આ ATM એક એવું હતું કે રાતે અહીં પૈસા ઉપડતા. બીજા ATM સાંજે 8 વાગ્યા પછી લગભગ બંધ જ હોય છે. 8-9 વાગ્યા પછી તો પૈસાની જરૂર પડે, સત્ય પૈસે જે ગ્રાહકો હોય એને ક્યાંકથી લેવા પડે અથવા તો 40 કિલોમીટર આગળ જવું પડે પોરબંદર. રાતે તો જવાતું નથી, જરૂરી પૈસાની જરૂર પડે તો. એટલા માટે આ જરૂરી છે, ને બીજા ATM રાતે બંધ હોય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં આ ATM હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, તો બીજી તરફ ATMની બહાર જીવતા વીજ વાયરો લટકી રહ્યા છે, જેને કારણે શોર્ટ સર્કિટ થવાનો પણ ભય તોડાઈ રહ્યો છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ,
કુતિયાણા. બરડા પંથકના અંબારામા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંબારામા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આંગણે 8 વર્ષ સુધી અભ્યાસ કરી હવે માધ્યમિક શિક્ષણ તરફ ડગ માંડતા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા શાળાના આચાર્ય હરીશભાઈ મોઢવાડિયાએ કરી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવનમાં સફળતા મેળવવા માટેના ગુરુમંત્રો આપ્યા હતા અને તેમના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો આપતા શાળા અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે દીપકભાઈ સુવાની વરણી થતા ભાજપ કાર્યાલય ખાતે સત્કાર સમારોહ યોજાયો હતો, જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપકભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપલેટામાં પીઠળ કૃપા ગ્રુપના આગેવાન અને સેવાભાવી આહિર અગ્રણી એવા દીપકભાઈ સુવાની જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. દીપકભાઈ સુવા પીઠળ કૃપા ગ્રુપના વર્ષોથી કર્મનિષ્ઠ આગેવાન છે. શહેરમાં સેવાકીય પ્રવૃત્તિમાં પણ બહોળું નામ ધરાવે છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ તરીકે વરણી થતા પોરબંદર રોડ સ્થિત ભાજપના ગોરસ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં લોકો હાજર રહી સત્કાર સમારોહ અને પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી સહિત શહેર અને તાલુકા ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં હાજર રહી દીપકભાઈ સુવાનું સન્માન કર્યું હતું. આજરોજ ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે દીપકભાઈ સુવાની વરણી થઈ અને આ તકે હું દીપકભાઈ સુવાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. ઉપલેટા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન હંમેશાને માટે ખૂબ જ મજબૂત રહ્યું છે અને મને આશા અને વિશ્વાસ છે કે દીપકભાઈ આ સંગઠનનો વ્યાપ વધારશે. સર્વ ક્ષેત્રીય અને સર્વસ્પર્શીય સંગઠન વધશે. દરેક વિસ્તારમાં દરેક જ્ઞાતિ સમાજમાં સંગઠનનો વ્યાપ વધશે અને દીપકભાઈ પીઠળ ગ્રુપના ધરોહર છે અને ખૂબ સેવાભાવી વ્યક્તિ છે અને એના સેવાકીય પ્રવૃત્તિ ખૂબ વ્યાપક રહી છે. એની સેવાકીય પ્રવૃત્તિનો પણ ભારતીય જનતા પાર્ટીને લાભ મળશે એવી આશા રાખું છું. આજે ફરી વખત હું દીપકભાઈને અભિનંદન પાઠવું છું. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. ગઈકાલે ઉપલેટા શહેરની નવનિયુક્ત દીપકભાઈ સુવાની નિમણૂક ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા, રાજકોટ જિલ્લા દ્વારા એમની શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવેલી. એ અનુસંધાને આજે ઉપલેટા ગોરસ કાર્યાલય ખાતે એક એમનો સન્માન કાર્યક્રમ અને તમામ નવનિયુક્ત મોરચાના હોદ્દેદારોનો એક આયોજન કરવામાં આવ્યું. ખૂબ મોટી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો સન્માન માટે આવેલા અને આ ભારતીય જનતા પાર્ટીની આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર એક કાર્યકર્તા ખંભે ખંભો મિલાવી અને છેવાડાના માનવી લગી, અંત્યોદયના માનવી લગીને જ્યાં પણ છેવાડાના માનવીને જાજામાં જાજી લોકોને સહાય મળે, લોકોની સુખાકારી વધે એ માટે ભાજપનો કાર્યકર્તા હરેક ઘર લગી પહોંચી અને આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર સ્પર્શ બહુમતી ભારતીય જનતા પાર્ટીનો વિજય પ્રાપ્ત થાય એવો એક કાર્યક્રમ પણ હાલે રાખેલો. આ તકે સર્વ સમાજ, સર્વ આગેવાનો આ નિયુક્તિની અંદર વધારવા માટે આવ્યા હતા. એ બદલ રાજકોટ જિલ્લા ભાજપ વતી હું આપ સૌનો આભાર માનું છું. ધોરાજીના જામકંડોરણા રોડ પર એક યુવાન પર હુમલાની ઘટના બની હતી, જેમાં આ ખૂની ખેલ ખેલાતા યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે સામાન્ય ડ્રાઈવરની હત્યાના આ મામલામાં પોલીસે 2 શખ્સોને દબોચી લીધા છે. ધોરાજીમાં સામાન્ય પૈસાની બાબતમાં હત્યાની આ ઘટના બની છે, જેમાં હિમાલય હરીશ બારૈયા નામનો યુવાન અને તેમનો પરિવાર નિયમિત રીતે પીઆર આંગણિયામાં પૈસાની લેતી દેતી કરતો હતો. આ પૈસાની લેતી દેતીને લઈને 4 જેટલા શખ્સોએ હિમાલય નામના આ યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાત જાણે એમ બની હતી કે આ હિમાલયના કાકા પરેશભાઈને ₹3,70,000 જેવી રકમને લઈને
આંગણિયા પેઢીના માલિક ભગીરથસિંહ જેઠવા સાથે બોલાચાલી થઈ હતી, જે મામલે પરેશભાઈનો પુત્ર વિવેક હાઈવે રોડ પરથી પસાર થતા તેને રોકી બુલેટની ચાવી અને મોબાઈલ ફોનની માંગણી કરી લીધી હતી. તેવા સમયે જ પરેશભાઈનો ભત્રીજો હિમાલય હરીશભાઈ બારૈયા નામનો યુવાન ત્યાં પહોંચતા ભગીરથસિંહ જેઠવા, મહીદીપસિંહ જેઠવા અને અન્ય 2 શખ્સોએ મળી કુહાડાના ઘા મારી નિર્દોષ હિમાલયને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મારું નામ પરેશભાઈ કનુભાઈ બારીયા ઉર્ફે કુંદન કનુભાઈ બારીયા. આજે જે બનાવ બન્યો એ કઈ બાબતે? પૈસા અમારે આંગળીયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પેલા હાથ ઉપાડેલ. પછી મેં કીધું મારા ભત્રીજાને યાદ હતા ફોન કર્યો, ભાઈ શું છે જાતો તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનો ગરદન ઉપર ઘા મારી દીધો. કોણ હતું સામે મારવા વાળું? ભગીરથસિંહ જેઠવા. ક્યાંના છે એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી પીઆર આંગળીયાનો વહીવટ છે. શું વહીવટમાં શું હતું? પૈસાની દેતી બીજું કાંઈ નતું. આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી. પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી. પછી વાત શાંત થઈ ગયેલ હતી. પછી આવીને પહેલા મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો. એટલે કેટલા જણા હતા મારવામાં? 4 થી 5 જણા. મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા. અને આ જે ઇજાગ્રસ્ત છે એનું નામ શું છે? મારો ભત્રીજો હગો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો, ભાઈ શું છે બાબત જતો યાદે. છોકરું નામ શું છે? હિમાલય હરેશભાઈ બારીયા. એ શું કામ કરતા હતા? એની આ ઈકો હાકે છે. ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની, એટલે બેઠા હોય બધા. મેં કીધું શું છે ભાઈ જોતો, તો કે રોડ ઉપર આવો. એટલે રોડ ઉપર મારીને ભાગી ગયા. રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા. ભાઈ શું છે, હું કામ માર્યો? તો સીધો ઓલા કુવાડો કાઢીને મારી જ દીધો. શું તમારી માંગણી છે? માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ. આરોપી અત્યારે ક્યાં છે? હવે એ ખબર નથી. ત્યાંથી ભાગી ગયા. 4 થી 5 જણા હતા. ભગીરથસિંહ જેઠવાએ ગામ આવ્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો. વાત કાંઈ હતી નહીં. કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી. શું વાહન શું હતું, શું લઈને આવ્યા? એ 4 વ્હીલ ગાડી હતી સફેદ. અને કઈ જગ્યાએ ઘટના બની છે? ITI ની સામે. પેલા યાર્ડમાં છોકરા આવીને માથા ઉકેરી. પછી આ લોકો ગયા ભાઈ શું છે, અને સીધો જઈને કુવાડો મારી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા BNSની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહીદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની LCB દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધીએ. જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. આ ઘટના બનતા સમગ્ર કોળી સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી અને નિર્દોષ સામાન્ય ડ્રાઈવર એવા હિમાલય નામના યુવાનને મોતને ઘાટ ઉતારી દેનાર ભગીરથસિંહ જેઠવા સહિતના શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મૃતક હિમાલય નામનો યુવાન ગણેશનગર વિસ્તારમાં રહે છે અને શાળાના બાળકો માટે ઇકો વાન ચલાવી સામાન્ય ડ્રાઈવર તરીકે પોતાનું ગુજરાન ચલાવે છે. એ યુવાનને આ શખ્સોએ મોતને ઘાટ ઉતારી દેતા કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના શિશલી ગામે મહિલાના પરિવારને મારવાની ધમકી અપાઈ હતી, જેનાથી ગભરાઈને મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. શિશલી ગામે રહેતા જ્યોતિબેન ભરતભાઈ મોઢા નામની મહિલાએ ઝેરી દવા પી લેતા તેઓને ગંભીર સ્થિતિમાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેના માતાએ જણાવ્યું હતું કે જ્યોતિબેનના ભાઈ સહિતને મારી નાખવાની ધમકી આપવામાં આવતા ગભરાઈને તેઓએ આ પગલું ભરી લીધું છે. ભાવનાબેન ભરતભાઈ મોઢા
કેટલી જ્યોતિબેન ભરતભાઈ મોટા એને સાંજે ટાણે દવા પીધી અને અમે સાંજે એ લોકો અમને કાયમી 2 વર્ષ ત્યાં સાહેબ અમને હેરાન કરે છે. મારા ધણીને 2 ફેરે હુમલો કર્યો હોય, અમને કોઈ અમને જવાબ દેતું નથી અને 2 વર્ષથી અમારા વાહે પડી ગયા છે. અને સાંજે આ છોકરીને બેન દૂધ લેવા જતી હતી તો એ હાવા વાળા માણસ એમ કીધું કે તારા ભાઈને મારી નાખવો છે. તો આ બેન ને શું થયું કે મારો એકને એક ભાઈ છે, મારા બાપાની તો આવી હાલત બુરી કરી છે તો અમારા ભાઈ ને એવી કરશે તો હું તો જીવ આ દીકરી એની છે આ બેન ની. અને એ સાંજે પછી બેન દવા પીધી તો પોલીસ વાળાને સામે માથે અમારા માથે ફોન કર્યો, પોલીસ ખાતું આવ્યું, ગામના બધા લોકો આવ્યા તો બધા લોકો અમને ધમકાવવા માંડ્યા, તમે ખોટા છો હોય કે આ બધા હાથા છે કે હામટા છે. તો સાહેબ અમે એક થઈ તો અમે ખોટા થઈ અમે તો આટલા તમારા રિયાની હાલત જોવો તમે અટાણે કેવી રીતે સામે વાળા અમારા દેરિયા જેઠિયા જ છે. એનું નામ છે સંજય રમેશ, એનો દીકરો અમિત અને એની બહુ મારિયાબેન, એક વિજય રમેશ અને એની બહુ ઓલી તેજલબેન, પાછા એક વિનિયાન છોકરો ગલો, એ નામ તો ઓલો શું છે દિનેશ, એનો છોકરો એક દિનેશ અને એક કિશોર નો છોકરો રોહિત, એક ઈ અને એક અમિત તો અમને બહુ જ ગતિ કરે છે. અને અમિત સંજય અને સાહેબ અમે ઓલે ફેરે મારા ધણીને માર્યો ને તો જોર માર્યો. અત્યારે મારા ધણીની હાલત હાવ બહુ ગંભીર છે. અટાણે એની દવા ચાલુ જામનગરની, મારા પાસે પૈસા નથી, બધી દીકરીઓ છે, એક જ મારો ધણી કામ કરતો એને હાવ પૂરું કરી દીધું છે. એ બધા છે ને આમ નહીં થાય રોગા દારૂ પી કરીને પૈસા દવા વાળી ધમકી દે તો મારે ક્યાંથી દેવા અમારે પૈસા. એમાં મારા ધણીની બહુ હાલત ઓલી થઈ ગઈ. 2 વર્ષથી અમે ભોગવી છે, અમને કોઈ જવાબ નથી દેતું. અને બગવદર જાય ને તો સાહેબ અમે થોડું ફરિયાદ અમે લખાવી 5 જણાને નામ દીધા તમારા ધણીને મારવામાં તો એને પોલીસ વાળા બગવદર વાળા 2 જ નામ લખ્યા અને મારા ધણીને એને નિર્દોષ સાબિત છોડી નાખ્યા. અને અમને અત્યારે 4 જણાને અમને રોગા જેલમાં પકડી જાય છે. અમે કાંઈ નથી કરતા તો સરપંચ ને બધા સાથ દઈએ કે તમે જ ખોટા છો, તમે જ ખોટા છો. એમાં મારી દીકરી આ પુલ્લું સાંજે ભરી લીધું, ધમકી દીધી તારા ભાઈને મત નાખો, એટલે મારી દીકરીએ જ આ કર્યું. આ નાની દીકરી છે અટાણે એને આવડી અને અટાણીની હાલત જોવો. આ ઘટના બનતા પોલીસ દ્વારા તેના નિવેદનની તજવીજ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બગવદર ગામે એક જુગારધામ ઝડપાયું છે, જેમાં પોલીસે જુગાર રમતી 6 મહિલાઓને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસને બાતમી મળી હતી કે મોટવાડા રોડ પર જુગાર ચાલી રહ્યો છે, ત્યારે પોલીસે દરોડો પાડી રામેશ્વર નામની દુકાનની પાછળના ભાગે આવેલ લીલુબેન જેઠાભાઈ ગોરાણીયાના મકાનમાંથી જુગાર ઝડપી લીધો હતો, જેમાં બગવદર ગામે રહેતી મકાન માલિક લીલુબેન જેઠાભાઈ ગોરાણીયા, જાયણીબેન રાણાભાઈ ગોઢાણીયા, મંજુબેન વિરમભાઈ ઓડેદરા, જીવતીબેન વિક્રમભાઈ ઓડેદરા, મંજુબેન રામદેવભાઈ ઓડેદરા અને બોખીરા ગામે રહેતી પુરીબેન લખુભાઈ ભોગસરા નામની મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રોકડ રૂપિયા 13,140નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બરડા પંથકના પાંડાવદર ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ગોરવાડા સીમ વિસ્તારમાં રહેતા વિપુલ ગગુ ઓડેદરા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે આ દરોડામાં વિપુલ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના રોકડિયા મંદિરની નજીક રહેતા એક યુવાને આપઘાત કરી મોત મીઠું કર્યું હતું, જેમાં અંકિત હરીશભાઈ શિંગરખિયા નામના આ યુવાને કોઈ કારણોસર પોતાની રીતે ગળાફાંસો ખાઈ લીધો હતો, જે ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના પક્ષી અભયારણ્યમાં કેદ વાનરની મુક્તિની માંગ. હનુમાન જયંતિ પહેલા વાનરને મુક્ત કરાવવા લોકોની લાગણી. ધોરાજીમાં ખૂની ખેલ ખેલાતા ડ્રાઈવર યુવાનનું નીપજ્યું મોત. પૈસા માટે 4 શખ્સોએ નિર્દોષ યુવાનને ઉતાર્યો મોતને ઘાટ. પોરબંદરના બાલા હનુમાન મંદિર ખાતે યોજાશે ભવ્ય મહોત્સવ.
મહારક્તદાન કેમ્પ અને લોક ડાયરા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. પોરબંદર ચોપાટીના વિકાસ માટે ₹5.24 કરોડનું ટેન્ડર જાહેર. અસ્માવતી ઘાટથી લઈને રતનપુર સુધી ચોપાટીનો થશે વિકાસ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.